નવસારીમાં 92 લાખથી વધુના સોનાના સિક્કા માટે ખેલ થઈ ગયો। મકાન તોડતી વખતે મજૂરોને સોનાના સિક્કા મળ્યા અને તેને લઈને ફરાર થઈ ગયા। જો કે પોલીસની 2 મહિનાની મહેનત આખરે રંગ લાવી અને સોનાના સિક્કા પરત મળ્યા। બિલીમોરામાં એનઆરઆઈના એક મકાનમાં 9 મહિના પહેલા ડિમોલિશન સમયે મજૂરોને સોનાના સિક્કા મળ્યા હતા। ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે એવા આ બનાવમાં અંતે નવસારી પોલીસને સિક્કાઓ શોધવામાં સફળતા હાથ લાગી। નવસારી પોલીસે મધ્યપ્રદેશમાં રહેતા મજૂરોના ઝૂંપડામાંથી અંદાજે 92 લાખથી વધુની કિંમતના 199 સોનાના સિક્કાઓ કબજે કર્યા। સમગ્ર ઘટનામાં 5 આરોપીઓની ધરપકડ થઈ। રૂમર્સ ચાલતા હતા કેટલા સિક્કા હતા કે કેમ અને કેવી રીતે સિક્કાની ત્યાંથી ચોરી થયેલી છે તે અનુસંધાને નવસારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગયા 2 મહિનાથી સતત એમપીની અંદર તપાસ કરવામાં આવેલી હતી। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 6 વખત એમપીની મુલાકાત લેવામાં આવેલી હતી। નવસારી જિલ્લાના બિલીમોરામાં એક મકાન ધ્વસ્ત કરવા સમયે મજૂરોના હાથમાં મોટો ખજાનો આવી ગયો હતો। ઘટના એવી હતી કે બિલીમોરામાં જુમ્મા મસ્જિદ નજીક 100 વર્ષ જૂનું મકાન આવેલું હતું। આ મકાનના માલિક હવાબેન ઇમ્તિયાજ બલિયા વર્ષોથી વિદેશમાં સ્થાયી થયા હતા, જેમણે મકાન ઉતરાવવા સ્થાનિક કોન્ટ્રાક્ટરને કામ સોંપ્યું અને આ મકાન ઉતારતી વખતે સોનાના સિક્કા મળી આવ્યા। જો કે આ અંગે મકાન માલિકને કોઈ જાણ કરવામાં આવી ન હતી અને મજૂરો સિક્કા લઈને પોતાના વતન જતા રહ્યા। મકાન તોડવાનું કામ આપ્યાના 6 મહિના સુધી મકાન માલિક હવાબેનને ખબર નહોતી કે તેમના ઘરમાંથી સોનાના સિક્કા નીકળ્યા હતા। મજૂરો લઈને જતા રહ્યા હતા, પરંતુ પોતાના વતન જતા રહેલા મજૂરો વચ્ચે આ સિક્કાને લઈને માથાકૂટ થતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો અને મજૂરોએ પોલીસ દ્વારા સોનાના સિક્કા પડાવી લેવાની ફરિયાદ નોંધાવી હતી। ટોટલ 199 ગોલ્ડ કોઇન્સ, પૌરાણિક ગોલ્ડ કોઇન્સની રિકવરી કરવામાં આવેલી છે। ધીસ ઇઝ અ 1922 કિંગ જોર્જ કોઇન અને એક કોઇનની અંદર 7.98 અંદાજિત 8 ગ્રામ જેટલું સોનું છે અને એ સોનાના ભાવ અનુસંધાને આજના ભાવ અનુસંધાને ટોટલ અંદાજિત 92 લાખની મુદ્દામાલની રિકવરી નવસારી પોલીસ દ્વારા કરવામાં આવેલી છે। તો મકાન માલિક હવાબેનને શંકા ગઈ કે સોનાના સિક્કા તેમના ઘરમાંથી ચોરાઈ ગયા હતા, જેથી બિલીમોરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। નવસારી જિલ્લા પોલીસ દ્વારા સોનાના સિક્કા અંગે તપાસ શરૂ થઈ। પોલીસે 6 વખત મધ્યપ્રદેશ જઈને તપાસ કરી, પરંતુ કંઈ હાથ ન લાગ્યું। આખરે સ્થાનિક બાતમીના આધારે પોલીસે અલીરાજપુરના સોડવામાંથી આરોપીઓને સિક્કા સાથે ઝડપી લીધા। પોલીસે આરોપીઓ પાસેથી કુલ 199 સોનાના સિક્કા રિકવર કર્યા। આ સિક્કાની કિંમત રૂપિયા 90 લાખ કરતાં પણ વધુ હોવાનો અંદાજ છે। પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં વલસાડનો રહેવાસી સરફરાજ હાજી કરોડિયા અને 4 એમપીના મજદૂર રમકુ બંશી ભાડિયા, રાજુ ભાડિયા અને બંજારી વાઇફ ઓફ રાજુ અને એક જુવિનાઇલ આરોપી, એવી રીતે 5 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। વાઘબકરી ચા તેની ગુણવત્તા, રંગ અને અનોખા ટેસ્ટ માટે જાણીતી છે। તેની સાથે સાથે કંપની સમાજને ઉપયોગી કાર્યો માટે પણ જાણીતી છે। ત્યારે વાઘબકરી ચા અને કેચ ફાઉન્ડેશનના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું। ગાંધીનગરમાં મિયાવાકી પદ્ધતિથી 5000 વૃક્ષોનું વાવેતર થયું। કેચ ફાઉન્ડેશન દ્વારા 7000 ચોરસ મીટર જેટલાની જગ્યામાં ફાળવવામાં આવી છે। મહત્વનું છે કે 3 વર્ષ સુધી ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા માવજત કરાશે। વાઘબકરી ગ્રુપ દ્વારા પ્રોજેક્ટ માટે રૂપિયા 50 લાખની ફાળવણી કરાઈ છે। સાથે જ મિયાવાકી પ્લાન્ટેશનને શ્રી પંકજ ઉપવન નામ આપવામાં આવશે। આ વાઘબકરી ફાઉન્ડેશન દ્વારા કેચ ફાઉન્ડેશનના સહયોગથી મિયાવાકી પદ્ધતિથી અમે પ્લાન્ટેશન કરી રહ્યા છીએ અને એનાથી પર્યાવરણને બહુ મોટો લાભ થશે, કારણ કે પ્લાન્ટ્સ આ પદ્ધતિથી બહુ જલ્દી ગ્રો થાય છે અને એને કારણે ઓક્સિજન જલ્દી રિલીઝ કરશે અને એનાથી પર્યાવરણને નુકસાન નહીં થાય। તો મીડિયા રિપોર્ટમાં અત્યારે આટલું જ। નમસ્કાર।